આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલની સુવર્ણ પ્રસંગે કહ્યું હતું કે ભારતનું દૂધ ક્ષેત્ર 6% દરે વિકસી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેસાણામાં રોડ શો કર્યો. ત્યારબાદ તેઓ તરફ ખાતે વાડીનાથ મહાદેવના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ પાઠવ્યું છે. એઇમ્સ અને આઈઆઈટી દિલ્હીએ કોણીના સાંધાની સમસ્યાઓથી પીડાતા દર્દીઓ માટે રિપ્લેસમેન્ટ સર્જરીમાં સુધારો કરવા ભાગીદારી કરી છે. અને તુર્કીના અલાનિયામાં મહિલા ફૂટબોલ કપ 2024માં ભારતે એસ્ટોનિયાને 4-3થી પરાજય આપી જીત મેળવી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું દૂધ ક્ષેત્ર 6%ના દરે વિકાસ કરી રહ્યું છે. 10 લાખ કરોડના વાર્ષિક ટર્નઓવરની વૈશ્વિક સરેરાશ કરતાં વધારે છે. તેમણે કહ્યું કે ભારતના દૂધ ક્ષેત્રની વાસ્તવિક ક્ષમતા પાછળ મહિલાઓની શક્તિ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલની સુવર્ણ જયંતિના ઉજવણી પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમૂલની સફળતા એ મહિલા વિકાસનો પુરાવો છે. आज देश में धान, गेहूं और गन्ने को भी मिला दें तो भी इन फसलों का टर्नओवर 10 लाख करोड़ रुपए नहीं होता, जबकि 10 लाख करोड़ टर्नओवर वाले डेयरी सेक्टर में 70% काम करने वाली हमारी माताएं, बहनें, बेटियां आज अमूल सफलता की जिस ऊंचाई पर है वो सिर्फ और सिर्फ महिला शक्ति की वजह से है. ખેડૂતો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં અમૂલના યોગદાનની પ્રશંસા કરતા શ્રી મોદીએ વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા મહિલાઓની આર્થિક શક્તિ વધારવા પર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે ગ્રામીણ અર્થતંત્રના વિકાસ અને સીમાંત ખેડૂતોના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પશુધનના સ્વાસ્થ્યને સુધારવા અને પશુપાલકોના સશક્તિકરણ માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ અમૂલ ડેરી ખાતે ઉચ્ચ થર્મલ ક્ષમતાના દૂધ પ્લાન્ટ, સાબર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટ, સરહદ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ, ભરૂચ સંઘ દ્વારા મુંબઈ ખાતે ડેરી પ્લાન્ટ અને રાજકોટ ડેરીના વિસ્તરણનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણામાં રોડ શો કર્યો છે. તેઓ મહેસાણા જિલ્લાના તરફ ખાતે વાડીનાથ મહાદેવના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે તથા વિવિધ વિભાગો અંતર્ગત 13,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી અહીં ભારત નેટ ફેઝના બીજા તબક્કાનું ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ કરશે, જે રાજ્યની 8,000થી વધુ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણામાં અનેક રોડ પ્રોજેક્ટનું, એરફોર્સ સ્ટેશન, ડીસાનો રનવે, અમદાવાદમાં માનવ જીવ વૈજ્ઞાનિક ગેલેરી, ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું નવું ભવન જેવા અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ સાંજે નવસારીમાં આયોજિત એક જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના અનેક વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. નવસારીમાં શ્રી મોદી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ ડિઝાઇન એન્ડ એપરેલ પાર્કના નિર્માણ કાર્યનું પણ લોકાર્પણ કરશે. ઉપરાંત કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન યુનિટ 3 અને 4 ખાતે 2 નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે 22,500 કરોડ રૂપિયાના 2 નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નવસારીમાં પીએમ મિત્ર પાર્કના નિર્માણ માટે પણ કામ શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે જશે. આ 2 દિવસીય મુલાકાત દરમિયાન તેઓ કાશીમાં 13,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આવતીકાલે શ્રી મોદી બનાસ કાશી ક્લસ્ટર મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન કરશે. એગ્રીકલ્ચર પાર્ક, વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને વણકરો માટે સિલ્ક પ્રિન્ટિંગ ફેસિલિટી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી વારાણસીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીનો શિલાન્યાસ પણ કરશે. વારાણસીમાં માળખાકીય આરોગ્ય સુવિધા વિકસાવવા માટે નવી મેડિકલ કોલેજનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વૃદ્ધિ અને નવીનતા માટે નવી ભ્રમણકક્ષા નક્કી કરીને સરકારે અવકાશ ક્ષેત્રમાં FDI નીતિને અપડેટ કરી છે, જેનાથી આકાશગંગાનો માર્ગ મોકળો થયો છે. શ્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે અવકાશ ક્ષેત્ર પર વિદેશી પ્રત્યક્ષ રોકાણ નીતિમાં સુધારાને મંજૂરી આપી હતી. હવે સેટેલાઇટ પેટા ક્ષેત્રને આવા દરેક ક્ષેત્રમાં વિદેશી રોકાણ માટેની નિર્ધારિત મર્યાદા સાથે 3 અલગ અલગ પ્રવૃત્તિઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દેશભરના ખેડૂતોના કલ્યાણ સંબંધિત દરેક સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ સંદર્ભમાં શેરડીની ખરીદીના ભાવ વધારાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગઈકાલે ખાંડની વર્ષ 2024-25 માટે શેરડીની FRP કિંમત એટલે કે શેરડી મિલોએ શેરડી ઉત્પાદકોને ચૂકવવાનો લઘુત્તમ દર પ્રતિ ક્વિન્ટલ 340 રૂપિયા મંજૂર કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નવેસરથી સમન્સ જારી કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એજન્સીએ તેમને પૂછપરછ માટે આ મહિનાની 26મી તારીખે હાજર થવા માટે કહ્યું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ કેજરીવાલને EDનું આ 7મું સમન્સ છે. તેમણે 6 સમન્સને ગેરકાયદેસર ગણાવીને અવગણ્યા છે. આ મામલામાં સમન્સનો અનાદર કરવા બદલ EDએ તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ નવી ફરિયાદ દાખલ કરી હતી. એમ્સ અને IIT દિલ્હીએ કોણીના સાંધાની સમસ્યાઓથી પીડાતા દર્દીઓ માટે રિપ્લેસમેન્ટ સર્જરીમાં સુધારો કરવા ભાગીદારી કરી છે. આ ભાગીદારીનો ઉદ્દેશ કોણી રિપ્લેસમેન્ટ સર્જરી માટે સુલભ અને ઉચ્ચ ગુણવત્તાની ટેકનોલોજી પ્રદાન કરવાનો છે. દિલ્હી એમ્સના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર ભાવિક ગર્ગે જણાવ્યું હતું કે આ ભાગીદારી સુનિશ્ચિત કરશે કે દર્દીઓને ઓછા ખર્ચે વધુ સારી સારવારની સુવિધા પ્રાપ્ત થાય. ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડે આજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ ન્યાયાલય પરિસરમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને આયુષ રાજ્યમંત્રી મુંજપરા મહેન્દ્રભાઈની હાજરીમાં ઉદ્ઘાટન કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા શ્રી ચંદ્રચૂડે કહ્યું કે આ તેમના માટે સંતોષકારક ક્ષણ છે, કારણ કે તેઓ જ્યારથી ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ તેના પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આયુર્વેદ અને સર્વગ્રાહી જીવનશૈલીના સમર્થક છે. તેમણે આયુષના તમામ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. તુર્કીના અલાન્યામાં મહિલા ફૂટબોલ કપ 2024માં ગઈકાલે ભારતે એસ્ટોનિયાને 4-3થી પરાજય આપી જીત મેળવી છે. UEFA સંઘની ટીમ સામે ભારતીય મહિલા ફૂટબોલ ટીમની આ પ્રથમ જીત છે. ભારત તરફથી મનીષા કલ્યાણે 2, ઇન્દુમતી કથિરેસન અને પ્યારી જાઝાએ 1-1 ગોલ કર્યા હતા. ભારતીય ટીમની આગામી મેચ શનિવારે હોંગકોંગ સામે થશે. કેન્દ્ર શાસિત પ્રદેશ કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ આપવા સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસના ભાગરૂપે કેન્દ્રીય તપાસ CBI જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના પરિસર સહિત 30થી વધુ સ્થળોએ દરોડા પાડી રહી છે. ગયા મહિને તપાસ એજન્સીએ પાવર પ્રોજેક્ટના સિવિલ વર્કર્સને આપવામાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં દિલ્હી અને જમ્મુમાં 8 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જમ્મુ કાશ્મીર સરકારે 2022માં આ મામલે CBI તપાસની માંગ કરી હતી. આ તપાસ અંદાજે 2200 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આરોપો સાથે સંબંધિત છે. તેલંગાણાના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ગઈકાલે સાંજે હૈદરાબાદમાં યોજાયેલી બેઠકમાં મતદાર યાદીમાં સુધારો કરવા પર ભાર મૂક્યો હતો. તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે બેઠકની અધ્યક્ષતા કરી અને વિવિધ રાજકીય પક્ષોને રાજ્યમાં યોજાનાર સંસદીય ચૂંટણીઓ માટે જરૂરી માહિતી શેર કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા, ચૂંટણીના ધોરણોનું પાલન અને લોકતાંત્રિક પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે સહયોગી પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલની સુવર્ણ પ્રસંગે કહ્યું હતું કે ભારતનું દૂધ ક્ષેત્ર 6% દરે વિકસી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેસાણામાં રોડ શો કર્યો. ત્યારબાદ તેઓ તરફ ખાતે વાડીનાથ મહાદેવના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. અને તુર્કીના અલાન્યામાં મહિલા ફૂટબોલ કપ 2024માં ભારતે એસ્ટોનિયાને 4-3થી પરાજય આપી જીત મેળવી છે.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.